તો હવારમાં આપણે ફટાફટ જઈ ગયા અને કરી લીધો નાસ્તો, કેમ કે હવે આપણું આવવાનું હતું ભાવનગરથી એક પાર્સલ લેવા જવાનું હતું, તો ફટાફટ નાસ્તો કરી લીધો. તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આ વ્લોગમાં આપણે જવાનું છે પાર્સલ લેવા, અને એ પણ બોટાદમાં ભાવનગરથી આવી ગયેલું છે ત્યાં. તો નાસ્તો કરીને કમ્પ્લીટ થયા તો વચમાં રસ્તામાં ઢોરા મળી ગયા. ખબર નહીં આપણા ભાઈ કેવા છે, પણ આપણે ગમે ત્યારે જવાનું ત્યાં રસ્તામાં નકરા ઢોરા જ મેળ કરે છે. તો ઢોરાને ધીમે ધીમે પાર કરતા કરતા આપણે પહોંચી જઈએ છીએ હવે રોડે. હવે અહીંયા રોડે બસની વાટ જોવાની કે બસ ક્યારે આવે. પછી બસ આવી ગઈ તો તમને દેખાડે જેવી બસ કાંઈ હતી નહીં, એટલે પછી ખટારાને દેખાડ્યો નહીં, ડાયરેક્ટ હવે આપણે અંદર આવી ગયા. આમાંય તે નકરી ધૂળ હતી, બે જેવું હતું નહીં, પણ બેહવું પડે, ક્યાં જવું, ઊભા તો ઠાકી થઈ. પછી બે ગયા આપણે બસમાં. તો બસમાં બેઠા બેઠા હવે સાળંગપુર આવી ગયું. સાળંગપુરના મને એમ છું કે તમને દાદાના દર્શન કરાવી દઈએ, તો કરી લો દર્શન. પછી ધૂળવાળી બસમાંથી બેઠા બેઠા ધીમે ધીમે પહોંચી ગયા આપણે બોટાદના ડેપેમાંથી હવે આવી છે આપણે પાર્સલ લેવા. આપણે આ રસ્તેથી જવાનું છે. તો પાર્સલ લઈને આપણે રિટર્ન થઈ ગયા તો બીજા બે ભાઈબંધ મળી ગયા. એ ભાઈબંધને કીધું મને લેતા જવા, 3 સવારી આપણે ગાડીમાં જવા દેવી. પછી ભાઈબંધને કીધું હું વ્લોગ ઉતારું છું. ભાઈબંધ અરે કે કેવી મસ્તી કરી લે ને નો સડાવ તારા હમ નો સડાવ એકવાર બોલ. ભાઈબંધને કીધું તું કઈ હીરા બેટા વાળી એક છે ને હીરા બેટે. તો ભાઈબંધ કે ના એવું ન કર્યું, એક તો બધા ઉડાડે છે. તો ભાઈબંધને પછી લઈ લીધો ગાડીમાં. કીધું હવે અહીંયા તો કંઈક બોલ. તો ભાઈબંધ થોડોક શરમાય છે કે હવે મારે કંઈ બોલવું નથી. પછી આપણે બોટાદથી લીધો ડાયરેક્ટ ઢીકવાળી વાળો શોર્ટકટ, ને શોર્ટકટ લેતા લેતા આપણે પહોંચી ગયા નારાયણ કુંડે. તો જોવો મિત્ર, સાળંગપુરનું નારાયણ કુંડ કંઈક આવું લાગે છે. અહીંયા બધા લગ્ન નવા થયા હોય, બધા ફોટા પડાવવા આવે. પછી થોડીક ગાડી ફૂલ અહીં આગળ આપણને મળી ગયું જીસીબી સાઈડ આપીને, એટલે રોદો ખાવો પડ્યો. પછી ગાડીને આપણે સીધી સાળંગપુરના પાછળના રસ્તે કાઢી. ત્યાં છે એક પ્રમુખ સ્વામિનારાયણનું મંદિર છે, અને એની સામે છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાના દર્શન તમને કરાવી દેવી. આ છે સ્વામિનારાયણનું મંદિર, ના છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવતા રહી જાય. એક ભાઈ નકર હમણાં ભટકાઈ જાય. તો હનુમાન દાદાના પાછળના ગેટની સામ છે આ બાજુ એક ગૌશાળા. એ ગૌશાળા તમને અલગ પ્રકારની ગાયો જોવા મળે. તો પછી ડાયરેક્ટ તમને ભોજનાલયના દર્શન કરાવી દીધા, કેમ કે બપોર ચડ્યું છે એટલે તમને ભૂખ લાગી જાય છે, એટલે ડાયરેક્ટ તમે દર્શન કરી લો એટલે તમારું પેટ આપોઆપ ભરાઈ જાય છે. ભોજનાલયને પાર કરતા પછી આવી ગયું એક હનુમાનદાદાનું મોટું ગેસ્ટ હાઉસ. એ બન્યું છે નવું આપણું 1800 રૂમનું ગેસ્ટ હાઉસ. પછી ડાયરેક્ટ આપણા ગામે વીએ ને આપણી જગ્યાએ વીએ. કીધું લાય ભાઈ બે ગાય મને જવા દે ઘરે, હવે તમે રખડો, તમે જાઓ ઘરે. તો આપણો આ જૂનો રસ્તો અહીં વીએ. તો ફાઇનલી હવે આપણા ઘરે વીએ આવી છે, ને હવે અહીં કરવાનું છે આ કપડાનું અનબોક્સિંગ. તો કેવા લાગે છે કપડાની બધું આપણે પહેરીને તમને દેખાડવી. તો કપડાં પહેર્યા તો કંઈક આવા લાગતા હતા. મને તો ગમે જ તે, કેમ કે કપડાં હાટું એટલી બધી મહેનત કરી છે જવા લેવા અને પૈસા દેવા હાટું. તો મને થોડોક ગેમાય. તમને ગેમાય ન ગેમાય એ તમે કમેન્ટ કરજો. આવા કંઈક જો કપડાં લાગે છે પહેરી નાખશું. વિડીયો તમને સારો લાગ્યો ન લાગ્યો એ હું કાંઈ ન જાણું. તમે બસ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી ત્યારે પછી નેક્સ્ટ વ્લોગમાં.